ગો સેતુ એક ઓનલાઈન એફિશિયન્સી સિસ્ટમ છે કે જેના માટે તમારે તમારી ઓફિસમાં કે ફેક્ટરી પર કોઈ ટાઈપનું કોમ્પ્યુટર કે એવું લેવાની જરૂર નથી પડતી, કોઈ સ્ટેટિક આઈપી લેવાની પણ જરૂર નથી. આપણું ટોટલી ક્લાઉડ બેઝ સોલ્યુશન છે કે ઓલવેઝ ઓનલાઈન સિસ્ટમ, કોઈની ડિપેન્ડન્સી નહીં. આ સિસ્ટમમાં તમને શું મળશે કે તમારી ફેક્ટરીની કેટલા પર્સન્ટ એફિશિયન્સી પર ચાલે છે, એનું ડેઈલીનું પ્રોડક્શન કેટલું છે, કયા મશીનની એફિશિયન્સીની રેન્જ કેટલી આવે છે, કઈ પ્રોડક્શન ક્વોલિટીમાં તમારી પાસે કેટલું ડેઈલી પ્રોડક્શન નીકળે છે એનો રિપોર્ટ તમને મળશે. કયો કારીગર તમારું બેસ્ટ પ્રોડક્શન બતાવે છે એ રિપોર્ટ પણ તમને મળશે. એવરી ડે શિફ્ટ પૂરી થશે, તમને એક પીડીએફ આવશે. પીડીએફ ની અંદર તમારી ઓવરઓલ ફેક્ટરી માટે ઇમ્પોર્ટન્ટ જે કઈ ઇન્ફોર્મેશન છે બધી જ તમને પીડીએફ માંથી મળી રહેશે. સિસ્ટમ વિશે હું થોડું સમજાવી દઉં કે સિસ્ટમમાં અલગ અલગ કલર્સ યુઝ કરીએ છીએ. એ દરેક કલર્સનો એક મિનિંગ છે. લાઈક રેડ કલર અને બ્લુ કલર અહીંયા યુઝ થયા છે તો એનો મિનિંગ છે કે મશીન બંધ સ્ટેટસમાં છે. ગ્રીન કલર છે મતલબ મશીન મારું 90 થી 100% રેન્જ વચ્ચે પ્રોડક્શન આપે છે. તો આ કલર પણ તમારી ચોઈસ મુજબ તમે ચેન્જ કરી શકો છો. ટોટલી ડાયનામિક સિસ્ટમ્સ છે. એક બોક્સની અંદર પર્ટિક્યુલર હું ઝૂમ કરીને જોઉં તો એક મશીન નંબર, એની ક્વોલિટી, એમાં 80 મીટર છે એ શિફ્ટ ચાલુ થઈ ત્યારથી અત્યાર સુધીનું પ્રોડક્શન, 95% એની એફિશિયન્સી, 731 એના હાલના આરપીએમ જે આપણે ઓટોમેટિક ડિટેક્ટ કરીએ છીએ. એટલે આનાથી બી તમને ખ્યાલ આવશે કે કયા આરપીએમ પર તમારું મશીન ચાલે છે. 4 અને 2 એ 4 અને 2 છે તમારા મશીન ઊભું રહેવાનો સ્ટોપેજનો કાઉન્ટ છે. નીચે 15 મિનિટ અને 7 સેકન્ડ આ એનો મિનિટ માટે ઊભું રહ્યું છે. અને 4728 આ મશીનમાં જે બીમ લગાવ્યો છે એના અંદર હવે કેટલું બેલેન્સ મીટર બાકી રહ્યું છે. આના પરથી તમને અંદાજો આવશે કે બીમ ક્યારે ખાલી થવાનો છે. નીચે હું એક્ઝામ્પલ આપું તો 28 નંબરના મશીનમાં તમને એલર્ટ સાઇન દેખાડે છે. એ બીમ લો ની એલર્ટ છે કે આ મશીનની અંદર જે બીમ છે એમાં 647 લિટર જ બાકી છે. ટૂંક સમયમાં એ ખાલી થશે તો તમે એની પ્રિપરેશન કરી શકો. એની સાથે સાથે આ મશીનની અંદર મારે કઈ નોટ્સ મૂકવી છે. હવે તમને ખબર નહીં પડે કે બીમ ચેન્જ ખાલી થવાનું, તો હું ક્લિક કરી અને અહીંયા હું લખી શકું છું કે અહીંયા બીમ લો થશે. તો આ નોટ હું સેવ કરું તો એ તમને ઓટોમેટિક તમને જે પીડીએફ આવશે સાંજે એના અંદર સેવ થશે અને દેખાશે. ત્યાર પછી તમારી પાસે જો એટલો ટાઈમ જ નથી કે ઈચ એન્ડ એવરી મશીન સુધી જોઈ શકો તો આપણી પાસે એક બીજો વ્યૂ છે, ટાઈમલાઈન વ્યૂ. ટાઈમલાઈન વ્યૂથી તમને એક જ સેકન્ડોમાં ખબર પડી જશે કે કયા મશીન કેટલી કેપેસિટીથી અને કેવી રીતે પ્રોડક્શન આપે છે. જે તમને બ્લુ અને રેડ લાઇન દેખાય છે એ મશીન ઊભું છે અને એ ઇન્ડિકેટ કરે છે. તો આ હિસાબથી 23 નંબરનું મશીન છે એ ઊભા સ્ટેટસમાં છે એટલે ઓલમોસ્ટ બંધ છે. અને એ સિવાયનું મશીન છે તો 19 નંબર બહુ પ્રોપરલી ચાલે છે. તો આ તમે વિધિન સેકન્ડ ડિસાઈડ કરી શકો છો. આ સિવાય તમને એવું હોય કે મને અલગ અલગ મશીન મારે ગ્રુપ વાઇઝ જોવા છે તો એ ઓપ્શન પણ આપણી પાસે છે કે તમે મશીનના લાઇન વાઇઝ પણ ગ્રુપ કરી શકો, કારીગર વાઇઝ પણ ગ્રુપ બનાવી શકો છો. ઘણી વાર એવું થાય કે હું અલગ અલગ ક્વોલિટી ચલાવું છું તો મારે ક્વોલિટીથી ગ્રુપિંગ જોઈએ છે તો એ પણ તમે એક જ સેટિંગથી ડાયરેક્ટલી કરી શકો કે 527 નંબરની ક્વોલિટી આટલા મશીન્સમાં ચાલે છે અને એની એવરેજ પણ તમને ખ્યાલ આવી જશે. એટલે ક્વોલિટી વાઇઝ ડેલીનું પ્રોડક્શન એ પણ તમને અહીંથી ખબર પડશે. એની સાથે આપણી સિસ્ટમની અંદર રિપોર્ટ્સ છે. રિપોર્ટ્સનું કંઈક ફોર્મેટ આ ટાઈપનું હોય છે કે તમને શિફ્ટ પૂરી થઈ વોટ્સએપમાં શું મળવાનું છે આ ટાઈપનો એક રિપોર્ટ હશે જ્યાં દરેક મશીનની એક રો હશે જેમાં તમને શિફ્ટનો ટાઈમ દેખાડશે, એની સાથે સાથે એને કેટલો પ્રોડક્શન ટાઈમ મળ્યો છે અને એને કેટલી વાર મશીન ઊભું હતું એટલે 1 કલાક અને 27 મિનિટ માટે મશીન બંધ હતું તો એનો મતલબ થયો કે 86% જેને પ્રોડક્શન આપ્યું છે. એની સામે બીજું મશીન છે 11 કલાકમાંથી 10.25 કલાક ચાલે છે તો એ 92% પ્રોડક્શન આપે છે. નીચે તમને ગ્રુપ ટોટલ મળશે અને એક સૌથી લાસ્ટ તમને તમારી ફેક્ટરીની ઓવરઓલ પ્રોડક્શનની એક રેન્જ મળશે. આ સિવાય આપણે દરેક મશીન છે તો મશીનની ઉપર તમે ક્લિક કરશો તો ત્યાં પણ સેમ ડિટેલ તમને દેખાશે કે મશીન ક્યારે એક્ઝેક્ટલી ઊભું છે અને કયા ટાઈમે. આ મશીન 5 મિનિટ માટે ઊભું છે, મારે એની પણ ડિટેલ્સ જોઈએ છે તો એના ઉપર હું ક્લિક કરીશ તો મને દેખાશે કે એક્ઝેક્ટ ક્યારે ક્યારે આ મશીન ઊભું છે. આ સિવાય પણ કઈ ફેક્ટરી રિલેટેડ જો કોઈ વસ્તુ એવી હોય કે મારા માટે ઇમ્પોર્ટન્ટ છે અને સિસ્ટમમાં મિસિંગ છે તો એ પણ આપણે એડ કરી શકીએ છીએ.